હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત જ્ઞાન પોઈન્ટમાં તમારું સ્વાગત છે. આજે આપણે આવનારી સીસી અને પોલીસ પરીક્ષા માટે IPL 2026ના મહત્ત્વના કરંટ અફેર્સના MCQ ક્વેશ્ચન જોઈશું, જે તમને આવનારી બધી એક્ઝામ માટે બહુ ઉપયોગી થશે. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો ક્વેશ્ચન છે, ટાટા IPL 2026નો ખિતાબ કઈ ટીમે જીત્યો? તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. નેક્સ્ટ જોઈએ, IPL 2026ના ફાઇનલમાં કઈ ટીમ રનરઅપ રહી હતી? તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી, ગુજરાત ટાઇટન્સ. નેક્સ્ટ જોઈએ, ટાટા IPL 2026ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. નેક્સ્ટ, IPL 2026માં સૌથી વધુ રન બનાવવા માટે ઓરેન્જ કેપ કોને મળી? તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન ડી, વૈભવ સૂર્યવંશી. રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશીએ 16 મેચમાં શાનદાર 776 રન બનાવ્યા હતા. IPLના ઇતિહાસમાં ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યા? આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી, વૈભવ સૂર્યવંશી. નેક્સ્ટ જોઈએ, IPL 2026માં સૌથી વધુ વિકેટ લેવા માટે પર્પલ કેપ કોણે જીતી? તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી, કાગિસો રબાડા. ગુજરાત ટાઇટન્સના સ્ટાર બોલર કાગિસો રબાડાએ શાનદાર બોલિંગ કરી 29 વિકેટ ઝડપી હતી. IPL 2026ની ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ કોને મળ્યો? તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી, વિરાટ કોહલી. વિરાટ કોહલીએ ફાઇનલ મેચમાં માત્ર 42 બોલ્સમાં 75 રન બનાવ્યા હતા. નેક્સ્ટ જોઈએ, ટાટા IPL 2026ના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર MVP તરીકે કોની પસંદગી થઈ? તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન ડી, વૈભવ સૂર્યવંશી. નેક્સ્ટ જોઈએ, IPL 2026માં ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝનનો ખિતાબ કોણે જીત્યો? તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી, વૈભવ સૂર્યવંશી. IPL 2026માં ફેર પ્લે એવોર્ડ કઈ ટીમને આપવામાં આવ્યો? તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન એ, પંજાબ કિંગ્સ. નેક્સ્ટ જોઈએ, ટાટા IPL 2026માં કેચ ઓફ ધ સિઝનનો એવોર્ડ કોને મળ્યો? આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી, મનીષ પાંડે. કોલકાતા નાઇટ રાઇડર્સ KKRના મનીષ પાંડે તેમના અદ્ભુત કેચ માટે આ એવોર્ડ મળ્યો. IPL 2026ની વિજેતા ટીમ RCBના કેપ્ટન કોણ હતા? તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન ડી, રજત પાટીદાર. IPL 2026ની રનરઅપ ટીમ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન કોણ હતા? તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી, શુભમન ગિલ. ટાટા IPL 2026માં સૌથી વધુ છગ્ગા 6 કયા ખેલાડીએ ફટકાર્યા? તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી, વૈભવ સૂર્યવંશી. રાજસ્થાન રોયલ્સના આક્રમક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ રેકોર્ડ બ્રેક 72 સિક્સ ફટકારી હતી. ટાટા IPL 2026માં સૌથી વધુ 4 કયા ખેલાડીએ ફટકાર્યા? તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી, સાઈ સુદર્શન. ગુજરાત ટાઇટન્સના સાઈ સુદર્શને પૂરી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 75 4 ફટકાર્યા હતા. IPL 2026ની વિજેતા ટીમ RCBને કેટલી પ્રાઇઝ મની મળી? તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી, 20 કરોડ. નેક્સ્ટ જોઈએ, IPL 2026ની રનરઅપ ટીમ ગુજરાત ટાઇટન્સને કેટલી પ્રાઇઝ મની મળી? તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી, 12.5 કરોડ રૂપિયા. નેક્સ્ટ જોઈએ, ટાટા IPL 2026 એ IPLની કઈ આવૃત્તિ એડિશન હતી? તો આનો જવાબ થઈ જશે ઓપ્શન સી, 19મી આવૃત્તિ. ટાટા IPL 2026ના ટાઇટલ સ્પોન્સર કોણ હતા? તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન ડી, ટાટા ગ્રુપ્સ.
IPL 2026માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો? ફ્રેન્ડ્સ, આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. નેક્સ્ટ જોઈએ. IPL 2026ની આખી ટુર્નામેન્ટમાં કુલ કેટલી મેચો રમાઈ હતી? તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી, 74 મેચો રમાઈ. નેક્સ્ટ જોઈએ. ટાટા IPL 2026ના ઓફિશિયલ ટીવી બ્રોડકાસ્ટ અને ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનર કોણ હતા? તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી, સ્ટાર સ્પોર્ટ્સ અને જીઓ સિનેમા. IPL 2026ની પ્રથમ ઓપનિંગ મેચ કઈ બે ટીમો વચ્ચે રમાઈ હતી? તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી, RCB અને સનરાઈઝ હૈદરાબાદ. ટાટા IPL 2026માં સૌથી વધુ સદી સેન્ચુરી કોણે ફટકારી? તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી, સંજુ સેમસન. ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતા સંજુ સેમસને આ સિઝનમાં 2 શાનદાર સદી ફટકારી હતી. ટાટા IPL 2026ની શરૂઆત કઈ તારીખે થઈ હતી અને તેની ફાઇનલ મેચ ક્યારે રમાઈ હતી? આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી, 28 માર્ચથી 31 મે સુધી. 28 માર્ચે પ્રથમ મેચ અને 31 મેના રોજ ભવ્ય ફાઇનલ મેચ રમાઈ હતી. તો ફ્રેન્ડ્સ, આ હતા IPL 2026ના MCQ ક્વેશ્ચન. આનાથી બહાર ક્વેશ્ચન નહીં આવે. તમારા કેટલા જવાબો સાચા પડ્યા એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. અને જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.